તો મિત્રો અત્યારે સુભાષનગર આવી ગયો છે ને વાગી ગયા છે હવાડ જેવું થયું છે ને અત્યારે સુભાષનગર આપણે આગળ એક ડાયમંડ નિશાળ કરીને છે ત્યાં હાથી આવી ગયા છે. હાથી આવી ગયા એટલે એક જ હાથી આવ્યો છે એવું છે. તો અત્યારે હાથી જોવા જઈએ અને રથ પણ બહાર કાઢ્યો છે તો એ પણ આપણે જોઈ આવીએ અને મંદિર ખુલ્લું હોય તો આપણે તમને દર્શન કરાવી દો બરોબર. અને અત્યારે અમે મંદિરે પહોંચી ગયા છીએ. તમને દેખાડો ગરદી પણ મંદિરમાં ખૂબ જ છે. તો મિત્રો ઠાકરજીને અત્યારે રથમાં લઈ જાય છે. ચારેક વાર તમે પબ્લિક જોઈ શકો છો. અહીંથી નીકળે એ તમને દેખાડો બરોબર. તો મિત્રો અહીંયાથી ઠાકરજીને અને બલરામજીને અને સુભદ્રાજીને અહીંથી લઈ જવામાં આવે છે અને રથમાં લઈ જાય છે. હવે એક છેલ્લી લાસ્ટ મૂર્તિ બચી છે એ પણ હવે રથમાં મેકમાં જાય છે. અને મિત્રો હવે જે ત્રણેય મૂર્તિ હતી એ રથમાં મેકાઈ ગઈ છે ને અને હવે રથ હજી થોડોક હજી બહાર કાઢશે. અને મિત્રો તમે અહીંથી પણ ગળદી જોઈ શકો છો. હજી તો ગેટ બંધ છે જો. ને આ જે છે એ ગેટ છે અને અહીંથી રથ બહાર નીકળે ને અહીંથી ગેટની બહાર રથ નીકળશે. અને જે બહાર બધા જે કાલે મહેમાન આવવાના છે એટલે આરતીના ટાઈમે રથ બહાર નીકળે ત્યારે આરતીના ટાઈમે જેવું કઈ મહેમાન આવશે અહીંયા આવશે જો એની પણ બધી સુવિધા કરવામાં આવી છે અને ત્યાં પણ બધી સુવિધા થાય છે અત્યારે. અને અહીંથી તમને ગળદી પણ અત્યારે દેખાડતો જો ગેટ ખુલ્લો હોય તો આખું જામ થઈ જાય છે એટલે ગળદી હોય છે ખાલી જોવા માટે રથ. ને કાલે સવારે તો રથની આજુબાજુ તો હાલવાનો એ રસ્તો નહીં હોય. મિત્રો તમે વિચારી શકો છો અત્યારે ખાલી
ગેટ છતાંય બંધ છે, છતાંય એટલી ગળદી છે. તો જયારે બહાર નીકળશે ત્યારે કેટલી ગળદી હશે અને ગેટ ખુલ્લો ત્યારે કેટલી હશે એ તમે વિચારી શકો છો. એટલે આનાથી અંદાજો લગાડીને, બરોબર. તો મિત્રો આપણે ગયા વર્ષે તો એટલું બધું વ્લોગમાં નહોતા ઉતારી શક્યા, કેમ કે ગયા વર્ષે એટલું બધું શક્ય નહોતું. આ વર્ષે શક્ય બની ગયું, એટલા માટે આપણે વ્લોગમાં ઘણું બધું લઈ લીધું છે. અને એટલું બધું આપણે આયા પણ નહોતા ને બારોબાર કે આપણે દેખાડી તમને વી ગયા હતા. વ્લોગ ઘણો લાંબો થઈ શકે છે, કાલનો તો ઘણો લાંબો થવાનો છે, આજનો પણ ઘણો લાંબો થઈ શકે છે. એટલા માટે આપણે કેમ કે રથયાત્રા છે એટલે જેમ બને એમ બધું દેખાડવાનું છે. ને આખી રથયાત્રા જેમ બને આપણે લેવાની છે, તો આખી રથયાત્રા તમને દેખાય. મિત્રો આ છે ભગવાનેશ્વર મહાદેવ મંદિર, જ્યાંથી રથયાત્રા નીકળે છે, બરોબર. અહીંયા વચ્ચે મહાદેવનું છે અને જે ઠાકરજી બીજા ટૂંકમાં રથમાં જે બેઠા હોય એનો અહીંયા છે. આ રીતે. તો સારું, ચાલો મિત્રો, હવે આપણે જે મૂર્તિ રથમાં બેહાડી તમે જોઈ લીધી અને આપણે હવે પાછા જઈએ જ્યાં આપણે કીધું ત્યાં નિશાળે આપણે જઈએ, બરોબર. ત્યાં તો સારું, ચાલો મિત્રો, બન્યા રહેજો વ્લોગમાં. તો આપણે જઈએ આવે હાથી જોવા. ફાઇનલી વાગી ગયા, તો 9 વાગી ગયા છે, બરોબર. તો સીધા અહીંથી જઈએ હાથી જોવા અને ત્યાં જઈને આપણે પાછા. અંદર તો નહીં જાવ એટલા માટે તમને અહીંથી દેખાડી દઉં છું, તમે જોઈ લો. ઓલા મેં આ વર્ષે એક જ છે અંધારું અહીંથી તો છે, ત્યાંથી તો અંધારું ન હોય. મિત્રો અહીંયા હાથે રાખ્યો છે છાપરા, એટલે ઓલપાના મોઢે છે એટલે દેખાય નહીં, થોડું કામ ફરે છે એવું બધું છે. મિત્રો જો વાહ વાહ, કાંઈક પાછળથી લાઈટ થઈને દેખાય. આઈ સર અમે પડ્યો. તો મિત્રો હવે ઘરે આવી ગયા છે ને 10:30 થઈ ગયા છે અને રથ પણ જોઈ લીધો અને હાથી પણ જોયા, પણ વંડી માથે ચડીને જોવું પડ્યું એવું બધું હતું. અને ઘણા બધા માણસો જોવા હતા ને બહુ દેકારો ને એવું બધું થાય ને, તો હાથી છે ને ખાટો થાય છે એવું બધું છે. એટલા માટે પેલા તમને જે રસ્તા એક નિશાળ આવે ન્યા રાખતા, હવે નિશાળ બદલાઈ નાખીને આ છે ને હવે એક હાથી થઈ ગયો છે. તો દર વખતે 5 હોય છે, 5 માંથી 3 થયા, 3 માંથી 1 છે એવું બધું છે. હું આ તૈયારી કરીએ, જો દેવાંશુ આવ્યો છે એટલે હું આવ્યો છું અમે એના ઘરે. થઈ ગઈ છે મૂર્તિ, જે ઠાકરજી છે, સુભદ્રાજી છે અને બલરામ છે, એ ત્રણેય જે છે એને બિરાજમાન કરવામાં આવ્યા છે રથમાં. એ પણ તમને દેખાડ્યું અને રથની અંદર પણ ગયો તો થોડો ઘણો ફટકા લઈ ગયા છે, થોડા ઘણા શૂટ કરી નાખ્યું છે, બરોબર. અને જ્યારે રથમાં અંદર જઈને મેં શૂટ કર્યું ત્યારે એટલે આમ ગળદી એવી હતી ને કે ખબર નહોતી કે એટલે આમ ઠાકરજીને લઈ જાય છે, બલરામજીને લઈ જાય છે કે પછી સુભદ્રાજી છે એમને લઈ જાય છે. અને કાલે જેમ બને આખી રથયાત્રા હું દેખાડીશ ને કાલે જે પણ આપણે સેલિબ્રિટી મળે એને પણ આપણે મળશું. કાલે ઘણા બધા સેલિબ્રિટી આવશે. પેલા છે કૌશિકભાઈ, જે યુટ્યુબમાં વ્લોગ બનાવે છે, તમે ઓળખતા રહેશો જો કે એને. એની પણ તમને ગયા વર્ષે આપણે રથયાત્રામાં મુલાકાત કરાવી હતી. અને એક હતી હિયા, જે ફૂડના ઓનલી બનાવે છે અને યુટ્યુબમાં વ્લોગ બનાવે છે અને ઇન્સ્ટાગ્રામર છે, જેની આપણે મુલાકાત કરી હતી ગયા વર્ષે રથયાત્રામાં. અને ભૌતિક બારિયા અને મુકેશ દાપા અને રોહિત દાપા, એની પણ આપણે મુલાકાત કરી હતી, જે ઇન્સ્ટાગ્રામર છે, બરોબર. ને આ વર્ષે જે સેલિબ્રિટી મળે પાછી આપણે એની સાથે મુલાકાત કરશું અને તેની સાથે પણ વ્લોગ બનાવશું. કાલના વ્લોગમાં ખૂબ જ મજા આવશે આજ કરતા પણ, અને તમને ખૂબ જ આનંદ થાય કાલને વ્લોગને અને રથયાત્રા જોવાની પણ તમને ખૂબ જ મજા આવશે. તો સારું, હાલો મિત્રો, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય માતાજી.